સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 22મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1193મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 844મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર મહારાજ પોતે એવું કહે છે કે જે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને નમસ્કાર કરે તથા તેમને સેવા ચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે અને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. માન બહુ જ મહાન મોટો શત્રુ છે. એટલે યોગીજી મહારાજ ઘણી વખત કહેતા તો માન છે એક અને એને ચાહે છે અનેક, કહેતા માગે છે અનેક. એટલે સમજી જ રાખવાનું કે માન તો ગમે તેવા નાના મોટા આપણા વ્યક્તિગત વિચારે વડે કરીને કરવી સાધનાની અંદર આપણને માન આવશે જ, પરંતુ એનો ટાળવાનો બહુ સરળ રસ્તો મહારાજ આપણને બતાવે છે કે ભગવાનનો અને ભગવાનના ભક્તનો જેવો મહિમા છે તેવો મહિમા જાણીને પછી નમસ્કાર કરે. લોલમ લોલ ચાલતું હોય ને લોકો પગે લાગતા હોય એમ લાગવા જઈએ. એક દ્રષ્ટિએ આમ સારું છે કે જથી કોઈ જતું એને બદલે આપણે જઈએ, પણ અહીંયા તો મહારાજ એમ કહે છે કે આવો જે મહાન માન રૂપી જે દોષ છે એને ટાળવા માટે થઈને સરળ રસ્તો તો કે છે કે મહિમાએ સહિત નમસ્કાર કરે, એ સંતની હરિભક્તની સેવા ચાકરી કરે અને પછી જો તેમ છતાં પણ જો હૈયાની અંદર માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે. જીવનની અંદર આ બધી સાધના એટલી બધી આધ્યાત્મિક માર્ગની સૂક્ષ્મ છે, પરંતુ એની અંદર જાણપણું બહુ મહત્વની બાબત છે. એને ખબર પડી જવી જોઈએ કે મારામાં આ અવગુણ નહોતો, પણ આવા સત્કર્મના ગુણે કરીને કરેલી મારી ક્રિયામાં મને એનું માન આવ્યું છે, એની ખબર પડવી જોઈએ. તો જ સ્વામી કહે છે આપણા જીવનની અંદર આપણને એ માન ટળે. એટલે મહારાજ બહુ જ અદ્ભુત વાત કરીને કહે છે કે સતત એનો વિચાર કરતા રહેવાનું કે હું આ જે કંઈ સેવા પરિચર્યા ભક્તિ કરું છું એની અંદર મને મારા જીવનની અંદર માન આવતું નથી ને એનો વિચાર કર્યા કરવો પડે. એના પછી આપણને મહારાજ વાત કરે છે કે અને અતિશય પ્રેમ લક્ષણ ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય
અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તો પણ એને અતિ ખોટ છે. આ એક બહુ જ મહત્વની બાબત કરે છે કે મહારાજ કહે છે કે ભક્ત હંમેશા ભક્તિ કરતો હોય પણ એની અંદર પ્રેમ લક્ષણે યુક્ત ભક્તિ કરતો હોય. અને એટલા જ માટે થઈને મહારાજે આપણને કહ્યું છે કે પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું. ટાંકામાં ભરેલું પાણી કેટલો ટાઈમ રે વાપરવા ચાલુ કરીએ એટલે ખાલી થઈ જાય, પણ પાતાળમાં ભરેલું પાણી ક્યારેય આ સૃષ્ટિ સર્જનહાર ખાલી થવા દેશે નહીં. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને વિશે કરવી સારી છે, જેને માટે મહારાજ પણ આપણને વચનામૃતની અંદર જેને કહેવાય કે એ 3 પ્રકારની ગોપીઓની વાત કરે છે. મુગ્ધા, મૌઢા અને પ્રૌઢા, આ પ્રમાણે જે વાત કરી છે એની અંદર સ્વામી કહે છે કે કંઈક ને કંઈક પોતાનું ધાર્યું કરાવવાનો મનની અંદર વિચાર રહે તો પણ એ જીવનની અંદર આપણને કંઈક ને કંઈક રીતે વિઘ્ન કરતા છે. એટલે ભક્તિનું જો હૃદયની અંદર માન આવે તો એને મોટી ખોટ છે. ઘણી વખત આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે આટલા બધાની અંદર મહારાજ મને એકને જ વધારે હેત કરે છે અને હું કંઈક એવો છું એટલે કરતા હોય ને, એવો જે વિચાર આવે ને એમાંથી પણ માન આવે છે. આપણે ભગવાનના ભક્તના જીવનની અંદર માનની વાત આપણે કરીએ છીએ, એ માત્ર ને માત્ર આપણને શું થાય છે કે સમજણ પડે એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે જે કંઈ ઋષિ મુનિઓના જીવનની અંદર જે તે પ્રકારનો પ્રશ્ન આવ્યો તો એ પ્રશ્ન આવ્યો છે એટલે એમને વિશે મોટી ખોટ છે એમ જણાવવા માટે નથી કહેતા, પણ એવા મોટા હોય એને પણ જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે આવું થતું હોય તો આપણે થાય તો આપણે બહુ જાણપણું રાખવું પડે. અને એના કારણે કરીને ભાગવતની અંદર વાત આવે છે ને કે જ્યારે કૃષ્ણ ભગવાને પોતે બાંસુરી બજાવી એટલે તમામ ગોપીઓ અને રાધા આદિક બધા જ જેને કહેવાય ને કે યમુના નદીના પટની અંદર આવીને કૃષ્ણ ભગવાનની જોડે ત્યાં આગળ બિરાજમાન થાય છે. અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ સરસ મજાનો રેતીનો ઊંચો ઢગલો કરી એમાં ઓઢણી પાથરીને ભગવાનને બિરાજમાન કરીને બધી જ ગોપીઓ ત્યાં આગળ ભગવાનના દર્શન કરે છે. તો તે વખતના સમયની અંદર પણ આપણે જાણીએ કે તે વખતે બધા જ ગોપીઓની વચ્ચેથી ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે રાધાની આંગળી પકડીને ચાલતા થઈ ગયા. ગોપીઓના મનની અંદર એમ કે હમણાં જાય છે તો પાછા આવશે, પરંતુ ચાલતા 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 આગળ ગયા. અને ત્યારે તે વખતે રાધાના મનમાં આટલો જ વિચાર આવ્યો કે આ બધી જ ગોપીઓની વચ્ચે કોઈની આંગળી પકડી નહીં અને સાથે લીધા નહીં અને મને લીધા એટલે હું ભગવાનને કેટલી વાલી હશું. માત્ર ને માત્ર આવો વિચાર આવ્યો. એટલે તે વખતના સમયની અંદર ભગવાન પોતે ત્યાં આગળ ચાલે છે એટલે તે વખતે રાધા પોતે થાકી ગયેલા એટલે ભગવાને પોતાના ખભા ઉપર બેસાડી દીધા અને આગળ જતા ભગવાન પોતે રાધાને કહે છે કે રાધા એક કામ કરો ને. કે શું? કે મને આ બાજુના ખભા પર તમે બેઠા છો તો થાક બહુ લાગ્યો છે,
એટલે આ બાજુનો ખભો બદલાવો છે તો તમે ઉપર આ ઝાડની ડાળ છે એ પકડી લે, ટીંગાઈ જાઓ એટલે હું આમ ફરી જાઉં. અને ત્યારે પણ રાધાને આ જ વિચાર આવ્યો છે કે ઓલી બધી ગોપીઓ તો ઘરબાર છોડીને કૃષ્ણ ભગવાનના બાંસુરીના નાદની અંદર એકાંતનું સુખ લેવા માટે થઈને આવી, પણ એમાંથી મને પસંદ કરી. અને તે જ વખતે ભગવાન પોતે આમ બીજે ખભે બેસાડવાને બદલે ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. અને જ્યારે અદૃશ્ય થઈ જાય છે ત્યારે રાધા તો એમને એમ ઝાડના ડાળખાને પકડીને એમને એમ લટકીને રહ્યા છે. નથી એને નીચે ઉતરવાનું ફાવતું કે નથી પછી ઉપર ચડીને ઉતરી જવું. આ બાજુ રહેલા ગોપીઓએ વિચાર કર્યો કે હજુ સુધી ભગવાન આવ્યા કેમ નહીં. અને એના કારણે કરીને એમાંથી કેટલીક ગોપીઓ પોતે ભગવાન કૃષ્ણ અને રાધાના એટલે 2 ને 2 4 ચરણના હગડ, જેને પગલા કહેવાય, માટીની અંદર પગલા પડે, એ જોતા 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 ગોતવા માટે નીકળ્યા. અને ત્યાર પછી થોડેક દૂર આવ્યા પછી ભગવાન કૃષ્ણના એકના જ ચરણના પગલા રહ્યા, રાધાના દેખાણા નહીં. એટલે મનમાં એમ વિચાર કર્યું કે આ રાધાના હશે કે કૃષ્ણના હશે. એમ સમજીને જ્યાં રાધા ટીંગાઈને ઝાડના ડાળખાને પકડીને ટીંગાતા હતા ત્યાં આ બધી ગોપીઓ આવી કહ્યું કે ભગવાન ક્યાં ગયા, કે મને ખબર નથી કઈ બાજુ ગયા. પછી તો રાધાને નીચે ઉતારે છે અને પછી કહેવાય છે કે ત્યાં આગળ આવે છે. અને પછી ભગવાન બધાને પોતાની મૂર્તિનું સુખ આપે છે. પણ પ્રેમલક્ષણ ભક્તિ રાધાની સાચી, કારણ કે ગોલોકધામને વિશેથી આવેલા એ રાધિકાજી છે. પરંતુ આવું ક્યારેક થાય ને ત્યારે મહારાજ કહે છે કે એ આપણા જીવનમાં થોડી ખોટ કહેવાય. કરોડો રૂપિયાનો ધંધો કર્યો હોય ને માત્ર આપણને લાખ રૂપિયા જ મળે અને 99 લાખની ખોટ જાય તો પછી આપણે કરવાનું શું? એમ જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનને પ્રત્યે આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણે ભક્તિનું કોઈ પણ પ્રકારનું માન પણ અંતરમાં આવવું ન જોઈએ કે ભગવાન મને વશ વર્તે છે એવો વિચાર મનની અંદર આવી જાય. અને આપણે ત્યાં સત્સંગની અંદર ગવાય છે ને કે ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માગું રહે જન્મો જન્મ સુધી તારો સંગાત, યોગી એવું માગીએ, એમાં આપણે બોલીએ છીએ. એમ આપણા જીવનની અંદર પણ ભગવાન આપણને પસંદ કરે છે અને મને એકને જ પસંદ કરે છે એવો જે વિચાર, એવું જે ટૂંકો વિચાર પણ એક આપણા જીવનની અંદર નાનો છોડ તો પણ એ માનનો જ છોડ કહેવાય. પણ મહારાજે કહ્યું કે એવા ભક્તોના જીવનની અંદર આવા પ્રસંગો બન્યા હોય એ એમનો દોષ દેખાડવા માટે થઈને આપણે એનું વર્ણન કરતા નથી. પણ એવા મોટાને જો પણ આવું થતું હોય તો આપણે વિચાર કરવો પડે. જેમ મહારાજ પોતે કહે છે ને કે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જેવા મોટા છે અને એમને પણ જો આ પ્રમાણે કહેવાય છે કે આ સ્ત્રી કે ધન સંબંધી કોઈ પણ પ્રકારનો સંસર્ગ ઊભો થાય તો એ પણ એમને વિશે મોટી ખોટ છે. એ તો થવાનું જ નથી, કારણ કે યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી તો પોતે સિદ્ધ પુરુષ હતા. મુક્તાનંદ સ્વામી તો પ્રથમથી જ પ્રભુની પ્રાપ્તિ કરવા માટે થઈને જ પોતે આવેલા. પરંતુ એવા મોટાનો પ્રસંગ કહીને આપણને એમ સમજાવવા માગે છે. જેમ મહારાજે કીધું ને કે તમે બધે ગામડે સત્સંગ કરીને આવ્યા તો સત્સંગ કેવો થયો? અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી બધા સદ્ગુરુ સંતોષ કહ્યું કે મહારાજ સત્સંગ બહુ સારો થયો.
અને ત્યારે મહારાજે પૂછ્યું કે સત્સંગ, તમે સત્સંગી કેવા થયા? હવે આપણે તો સત્સંગની વાત કરીને, વ્યસન મુક્ત કરીને ભગવાનમાં જોડવાનું કામ કરતા હોઈએ, એવા હજારો મુમુક્ષુ પોતે ભગવાનમાં જોડાયેલા છે. તો આપણે તો સત્સંગી કરતા પણ આગળ વધારે કહેવાય, આપણે તો સાધુ છીએ. અને ત્યારે મહારાજને કહ્યું કે મહારાજ, અમે ખરેખર સત્સંગી. તો મહારાજ કે તમે ખરેખર સત્સંગી હો તો કયો લ્યો, અમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં શું કરવાનું છે? એવા સત્સંગી તો અમારા ગોરધનભાઈ ને પર્વતભાઈ છે, હરિભક્તને ગણાવ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ એ પ્રમાણે કહ્યું, એનું કારણ શું? તો સમજાવવા માંગે છે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કઈ પાછા પડે એવા નહોતા. મહારાજની જે આજ્ઞા થઈ તે આજ્ઞા પ્રમાણે એમણે કર્યું છે. વડતાલ જેવું વડતાલ ધામ જેમણે બનાવ્યું, અને એ વડતાલની અંદર માત્ર ને માત્ર 32 રૂપિયા આપીને મોકલેલા, અને 9 લાખ જેટલી ઈંટો તો એમણે પાયાની અંદર નાખેલી, અને કમળ આકારનું સરસ મંદિર બનાવ્યું. અને મંદિરની રચના પૂરી થઈ ગઈ, પ્રતિષ્ઠા થઈ ગઈ. પછી મહારાજ કહે છે કે ચાલો હવે, અત્યાર સુધી તમે આ કામમાં પડ્યા, કીર્તનો બનાવવાના રહી જાય છે માટે અમારી ભેગા વાસ્તવિક લોક જગતની અંદર જે કંઈ એમની વાતો થતી હતી એને ટાળવા માટે જ મહારાજે આવું કર્યું હતું. પણ મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી કેટલા જબરજસ્ત! મહારાજ, મારી પોતાની પૂજાની જોડી લેવા જાઉં કે સેવકને મોકલું કે પછી પાછળથી કોઈ લઈને આવશે, તમે કયો એમ કરું? કેટલું જબરદસ્ત નિર્બંધપણું હશે! એમને ક્યાં અધૂરું હતું કે મહારાજ ક્યાંથી આવ્યા? પણ આવી રીતે આ સત્સંગની રીત છે કે મોટાના નિમિત્ત વડે કરીને આપણને સમજાવે. જેમ કાર્યાણીના વચનામૃતની અંદર પણ મહારાજે મોટેરા સંતોને ભેગા કરીને વાત કરી, અને વાતની અંદર જ એટલું જ મહારાજ બોલ્યા કે જેમ સ્વામી કહે છે કે 2 પાડા ભેગા થાય અને એને પોતાને એકબીજાની સાથે એ વેર બુદ્ધિ બંધાય, એટલે પાડા ખારનું વચનામૃત કહ્યું. એમ સત્સંગની અંદર પણ આપણને એકબીજાની વિશે આ પ્રમાણે કહેવાય છે કે વેર બુદ્ધિ બંધાતી હોય તો એ ખોટ કહેવાય. એ તો બધું મહારાજે આ બધા પ્રસંગોની અંદરથી આપણને સમજાવવા માંગે છે કે આપણે પણ આવડા મોટા હોય એને પણ જો આવું થતું હોય તો આપણને થાય, તો એનું આપણે જાણપણું રાખવું. એટલે આપણે બહુ જ વિચારની અંદર રહેવું પડે. એટલે એટલા માટે મહારાજ પોતે અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે ભગવાન વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે. હવે વશ વર્તે એટલે તો જેમ ભગવાન ભક્ત કહે એમ ભગવાન કરતા હોય. આપણા સત્સંગની અંદર પણ આપણે જોયું છે કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ઘણા એવા હરિભક્તો હતા કે જે હરિભક્તો કહે એમ શાસ્ત્રીજી મહારાજ પોતે કરતા. યોગી બાપાના વખતની અંદર પણ અને પ્રમુખ સ્વામી મહારાજના વખતની અંદર પણ આપણે જોયું છે કે ઘણા એવા હરિભક્તો કે બાપા આજે આમ અમારી ઈચ્છા છે ને આમ કરવાનું છે, તો સ્વામી પોતે એના પ્રેમને વશ થઈને એ પ્રમાણે કરે. હવે આવું જયારે બને ને ત્યારે ઘણી વખત શું થાય કે આટલા બધામાંથી કોઈને આવી હિંમત આવી નહીં, અથવા તો સ્વામીને કહી શક્યા નહીં અને એમણે આ કાર્ય કરાયું નહીં, પણ મેં કરાયું એવો કંઈક વિચાર આપણને આવે ને આવે. આ બધા પ્રસંગો આપણને એટલા માટે કહેશે કે જીવનની અંદર અતિશય મહાન શત્રુ આપણો કોઈ હોય ને તો એ માન છે. અને એટલે મહારાજ કહે છે કે ભગવાન વશ વર્તતા હોય તો પણ નહીં. પછી મહારાજ આગળ વાત કરતા કહે છે કે અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય, પણ તે અભિમાન તો
દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે છે. બહુ ઝીણી અને અતિ મહત્વની વાત મહારાજ કહે છે. મહારાજ કહે આત્માનું જ્ઞાન થયું હોય તો પણ સ્વામી કહે છે કે જો માન આવ્યું તો સમજી લેવાનું. શેનું માન આવ્યું? કે મહારાજ એવો કોઈ આત્મજ્ઞાની નહીં. આત્મજ્ઞાની એટલે શું? તો કે હું દેહ નથી, દેહથી પર એવો જુદો એવો આત્મા છું અને મારા આત્માને વિશે સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે. હું પરમાત્માનો દાસ છું, સેવક છું. આવો વિચાર એના અંતરની અંદર એને આવે, એ જેને કહેવાય આત્મજ્ઞાન. પણ કહેવાય છે કે એ આત્મજ્ઞાન મારા જેવો બીજો કોઈ નથી. એવો જ્યારે વિચાર આવે ને ત્યારે પણ એની અંદર કહેવાય છે કે માન આવે તો શું કહેવાય છે કે એ અભિમાન છે ને દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે. એટલે વળી પાછું રિવર્સ ગાડી. સ્વામી કે ગયા ક્યાં ને પાછા આવ્યા ઘરના ઘર. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપીને કહેતા કે એક ભાવિક હતા, બોલે ચાલે બહુ સારા હશે, એટલે એમને એમ તો લાવો ગામતરા કરીએ. એટલે 15 દિવસ વાકપટુતાના કારણે કરીને આ ગામ પેલું ગામ 15 દાડા સુધી બહાર ફર્યા અને ભાષાની દ્રષ્ટિએ લોકો એને ચાહતા હોય એટલે રમાડે જમાડે બીજું ત્રીજું બધું થયું. પાછા આવ્યા ત્યારે ઘરને આંગણે 15 મહેમાન આવીને ઉભા રહેલા અને ત્યારે તે વખતે મહેમાને પૂછ્યું હતું કે ભાઈ તમે ક્યાં ગયા હતા? એટલે ધીરે રહીને કીધું કે 15 દાડા કાઢવા સારું થઈને હું પાર્કે ઘરે જમ્યો, મારું ઘરનું વપરાય નહીં એટલા માટે, અને અહીંયા તો આવીને 15 ઉભા રહ્યા. તો કે ક્યાં ગયા? તો કે ઠેરના ઠેર હતા ત્યાં છીએ. એમ સ્વામી કહે છે કે આત્મજ્ઞાનનું પણ અભિમાન આવે તો આપણે દેહ સોતા થઈ ગયા. દેહાત્મ ભાવની બુદ્ધિ આપણામાં આવી ગઈ અને પછી તો સ્વામી કહે છે ને કે એ દ્રઢ કરાવે પાછું કે હું આત્મા નથી પણ દેહ છું. માન છે ને એ બહુ મહા વિચિત્ર છે. અને એટલા જ માટે થઈને સ્વામી કહે છે ને કે ઉંદરડો રાતના સમયમાં આપણે સૂતા હોય અને આપણને થોડું કરડતો જાય અને ફૂંક મારતો જાય એટલે ખબર પડે નહીં. ઓલી એની ફૂંક ટાઢી લાગે એટલે પછી સવારે ખબર પડે કે મારો આવતો ઉંદરડો કેટલું બધું આવીને આ મારા પગને બટક્યા ભરી ગયો. એમાં માન છે ને એવું છે. માનનો હવાદ આપણે લેતા જઈએ, વખાણ પ્રશંસા વાહ વાહ થાય ને ત્યારે માણસને સ્વામી કહે છે કે કાંટો ચડી જાય. યોગી બાપા વાત કરતા ને કે ખેડૂતો પહેલાના સમયની અંદર જે ખેતી પ્રધાન પ્રદેશ હતો અને આવા કોઈ મિકેનિકલ સાધનો નહોતા, ત્યારે બળદ ગાડા ઉપર જ બધું ફેરવવાનું કરવાનું. અને તે જ વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે બળદને એ ગાડાની અંદર બળદ ખેંચી શકે એના કરતાં થોડું ઘણું 10 મણ વજન વધારે હોય તો સીધા રસ્તે તો બરાબર ચાલ્યા જાય, પણ પછી આગળ જતા થોડોક ઢાળ આવે ને, અને ત્યારે એ ઢાળને જો ન ચડાવે તો ગાડું પાછું પડે. એટલા માટેથી એ ગાડાનો ચાલક હોય ને ધીરે રહીને એ બળડા ઉપર હાથ ફેરવે અને ટચકારા ડિસ્કારા કે અને ધીરે રહીને કે હાલો હાલો મારા બાપા ઢાળ ચડવાનું છે. હવે જે પશુ ખેડૂતના ખીલે બંધાયેલું હોય ને એની બોલવાની ભાષા પણ ઘણી વખત એ સમજી જતું હોય એટલે બળદને મનમાં એમ થાય કે મને એમ કે છે કે હાલો બાપા હાલો હાલો ઢાળ ચડવાનો છે. અમારો માલિક મને બાપ કે એ તો મનુષ્ય છે અને અમે તો પશુ છીએ, તો એ અમને માન આપે છે ને એટલે
એવા માનવાચક શબ્દ સાંભળીને પોરો ચડી જાય ને એટલે ઢાળ ખેંચી નાખે ને ચડી જાય. એમ સ્વામી કહે છે કે આ લોકની અંદર પણ આ પ્રમાણે માનની ઈચ્છા અંતરની અંદર રહેતી જ હોય છે. એ અભિમાન આપણે ગમે તેટલો સારો વૈરાગ્ય રાખતા હોય પણ વૈરાગ્ય મારા વૈરાગ્ય તો ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસોની પાસે એક નાનું એવું તણખલું કહેવાય. હું કાંઈ નહીં એવું સમજાય ને તો વાંધો ન આવે, પણ એમ સમજાય કે એને બરાબર છે, કરે છે, પણ આટલી તો ખોટ ખરી. એક દોષ દેખીને પછી પોતાને વિશેષ કરાવે અને કહાવે ત્યારે સમજી લેવાનું કે માન અંદરની અંદર ગયું. એવી જ રીતે સ્વામી કહે છે કે એક વખત યોગી બાપા પોતે વાત કરતા કે લક્ષ્મીનારાયણ અને રાધા કૃષ્ણ અને ભગવાન શિવ પાર્વતીની એ મૂર્તિ બનાવનારો મૂર્તિકાર હતો. એને બધી આ મૂર્તિઓ બનાવેલી અને પછી જે સમય આવે ત્યારે તે વખતે એ મૂર્તિઓ વેચવા માટે એક ગામથી બીજે ગામ જાય અને ત્યારે તે વખતે મૂર્તિ બનાવનારની પાસે કંઈ એવું બહુ મોટું સાધન ન હોય, પણ ગધેડા હોય એની ઉપર ખોલકા નાખેલા હોય અને એની ઉપર મૂર્તિઓને વ્યવસ્થિત રીતે આમ લોકો જોઈ શકે અને પાછું એક ગામથી બીજે ગામ લઈ જવામાં તૂટે ફૂટે નહીં એવી રીતે મૂકેલી હોય. અને જ્યાં ગામ આવે ત્યારે તો આપણું ભારત અને આપણું ગુજરાત તો કહેવાય છે કે ભગવાનને જોઈને નમન તો કરે જ, ભલે પછી પોતાનામાં ઘણી પ્રકારના નાના મોટા સ્વભાવ પ્રકૃતિ દોષ પડ્યા હોય, પણ એક ભારતની સંસ્કૃતિ છે કે મંદિરની ધજા જોઈને પણ 2 હાથ તો જોડી દે. એટલે લોકો બધા પગે લાગવા માંડ્યા. એમાં કેટલીક મહિલાઓ તો એટલી ભક્તિપૂર્ણ હોય ને તો થાળીની અંદર કંકાવટી ને ચોખા ને ફૂલ ને આ બધું લઈને આવે અને ત્યાં આગળ ગધેડો જે એની પર મૂર્તિઓ મૂકી હોય ત્યાં ઊભો હોય તો ત્યાં ગધેડાને ચાંદલો કરે, મૂર્તિને ચાંદલો કરે. એટલે ગધેડાને મનમાં એમ થાય કે અત્યાર સુધી મારું કોઈ દિવસ આવું સન્માન થયું નથી, કારણ કે મારે તો મારા માલિકના ડફણા જ ખાવાના હોય અને આજે આટલા બધા લોકો પગે લાગે છે એટલે હું કાંઈક છું તો ખરો. આવો એના મનની અંદર વિચાર આવ્યા કરે, ત્યાંથી ખસે જ નહીં. અને દર્શનાર્થીઓ હોય એ બધા ત્યાં ઊભા દર્શન કરે. એટલે આને બરાબરનો મનમાં થયું. ત્યારે એને વિચાર કર્યો માલિકે કે ભાઈ આ તને પગે નથી લાગતા, આ પગે તો તારા શરીર ઉપર કહેતા ખોલકાની અંદર જે મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે એ મૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે એટલે એમને પગે લાગે છે. તો સ્વામી કે ઘણી વખત આવું માનનું કારણ જ આવીને આવવું પૂરે. એટલે ગમે તેવો આપણામાં અંતરની અંદર વૈરાગ્ય હોય તો એનું પણ જો માન અને અભિમાન હોય ને તો મહારાજ કહે છે કે દેહ બુદ્ધિ આવી ગઈ, પતી ગયું. દેહ બુદ્ધિ ન આપો એના માટે તો મહારાજને ભગવાનના પ્રકરણની અંદર આપણને કીધું છે. અને મહારાજ પોતે પણ છેલ્લા વચનામૃતમાં કહે છે કે જે દેહ બુદ્ધિ ને અહમ બુદ્ધિ જે છે ને મમત્વ બુદ્ધિ એ આપણા જીવનની અંદર આપણને જ્યારે આવી જાય છે પછી સ્વામી કહે છે કે આપણને સત્સંગની અંદર કશી આગળ વધાતું નથી. જેમ સંતો વાત કરે કે બાજરાના છોડ ઉપર ડુંડું આવી જાય પછી પતી ગયું, એ પછી ઊંચો થવાનો નહીં, એ એવડો ને એવડો છોડ રહેશે. એમ સ્વામી કે છોકરો ધીમે ધીમે કરતા કરતા મોટો થાય પણ મૂછો ઉગે, ઝીણા ઝીણા રૂવાટીના વાળ ઉગવા માંડે એટલે સમજી લેવાનું કે બસ હવે આની હાઈટ માપની થઈ ગઈ, હવે આ વધે નહીં. એમ સ્વામી કે સત્સંગની અંદર આપણે જ્યારે આ બધા ગુણોનું જ્યારે માન આવે ત્યારે આપણે દેહ બુદ્ધિની અંદર જતા રહીએ છીએ અને દેહ બુદ્ધિ જ આપણા જીવનની અંદર આપણને દ્રઢ થતી હોય છે.
એટલા માટે મહારાજ પોતે કહે છે કે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. આપણે સત્સંગ કરીએ છીએ ભગવાન મેળવવા માટે તો નથી જ કરતા, કારણ કે આપણને તો આવા સત્પુરુષ દ્વારા ભગવાન મળ્યા છે. પરંતુ કહેવાય છે કે આપણે એ ભગવાનને સત્પુરુષને રાજી કરવા છે, તો રાજી કરવા માટેનો ઉપાય મહારાજ કહે છે કે આવું કોઈ પણ પ્રકારનું અભિમાન હોય એનો ત્યાગ કરી અને ભગવાનને સંતને રાજી કરી લેવા, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.